ખેડૂતોની વાત સાથે અને લાઈવ ખેડૂતો સાથે આજે એક એવા ફિલ્ડ ની અંદર જ્યાં એક અંગના ગોલ વિશેની જે વાત કરવી છે કે માર્કેટમાં આપણે કહીએ છીએ અંગના ગોલના રિઝલ્ટ ખેડૂતો સામેથી કહે છે તો કેવા રિઝલ્ટ મળ્યા છે ને એ ફાર્મર્સ પાસેથી જ પૂછશું કે અંગના ગોલ અને વાપરી છે આપણું ખાતર જે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી અંગના ગોલ વિશે ઘણી બધી ચર્ચા વિચારણા કરીએ છીએ કે એકચ્યુઅલી બરાબર ખાતર કામ આપે છે અને છાણિયા ખાતરના વિકલ્પમાં છે ત્યારે આ ખાતરમાં કેવા રિઝલ્ટ મળ્યા છે ને એ ફાર્મર સાથે જ વાતો કરશું અને એના બેનિફિટ કેવા રહ્યા છે. શું નામ છે તમારું? અતુલભાઈ લાડાણી. અતુલભાઈ લાડાણી ના ગામ કયું છે? કોલકી. કોલકી. હવે ખાલી અંગના ગોલ નો અનુભવ કર્યો તો આપડા પહેલું વર્ષ માટે બરાબર ને? બરાબર. તો અંગના ગોલ તમે નાખ્યું છે અને તમે કેવા રિઝલ્ટ મળ્યા એના? સુપર રિઝલ્ટ અંગના ગોલ્ડ નું. આ ફિલ્ડમાં 2 ક્યારામાં અમે અંગના ગોલ્ડ નાખ્યા વગરનું છે અને 18 ક્યારામાં અંગના ગોલ્ડ નાખેલું છે. આ 2 ક્યારા છે ને ટૂંકમાં એની અંદર અંગના ગોલ બરાબર અને આ સાઈડ માં અંગના ગોલ ને પડી છે તો આની અંદર તમે જોઈ શકો છો જવાની પણ સિચ્યુએશન હજી લેટ છે થોડુંક બરાબર અને અહીંયા બી જ્યાં નાખેલું છે ને અહીંથી અહીંયા સ્ટાર્ટઅપ થઈ ગયો એટલે આખા ઘેરો ચેન્જ થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો એમનો ફ્લાવરિંગ સ્ટેજ બી અને આપણે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર બી કામ કર્યું છે તો આ એમ કહીએ ને કે એડવાન્સ છે ઓના કરતા ક્યાંય એટલે જગ્યા આપણે ખેડૂતોને કહીએ છીએ કે જગ્યા મૂકવી જરૂરી છે બસ આ હેતુના માધ્યમથી કે જો જગ્યા મૂકવામાં આવે ને તો જ ફાર્મર ને આ નોટ કરી શકે નહીં તો જગ્યા ના મૂકી હોય ને તો ખબર ના પડે ના પડે કે આમાં શું ડિફરન્સ અહીંથી લઈ અને 2 ક્યારા જે આખે આખો કડ જ છે ડિફરન્ટ છે આ લેટ છે અને ઓલું થોડુંક એડવાન્સ છે અને એની અંદર કેપેસિટી બી સારી છે જે ફૂટની છે ને સાઈડ ફૂટની એ કેપેસિટી બી સારી છે તો તમને અંગના ગોલ વિશે જે વિડિયોઝ ના માધ્યમથી તમે સાંભળો છો તો એના વિશે તમને કેવો અનુભવ થયો? સુપર અંગના ગોલ્ડ નું રિઝલ્ટ સુપર જ છે. હું તો ખેડૂતોને એમ કહેવા માંગુ છું કે ડીએપી તમે ઓછું વાપરો અંગના ગોલ્ડ રોહિતભાઈ નું વાપરો. આમાં આપણે અંગના ગોલ કેટલું નાખ્યું હતું? 20 કિલો અને આપણે દર વખતે કહી છીએ કે ખેડૂતો પેસ્ટિસાઇડ વાપરે છે તો આપણે એક સાથે ઝેર નથી મૂકી દેવાનો એટલે 10 કિલો ડીએપી નખાવેલું હતું બરાબર અને 20 કિલો અંગના ગોલ કરી નાખ્યું તો એની તાકાત જબરજસ્ત છે આમાં ખાલી ડીએપી નાખ્યું છે 10 કિલો નકરું ડીએપી. એટલે પ્રશ્ન આવો આવે છે જ્યારે આમની આદત છે અને ઓલની આદત નથી જ્યારે બે ખાતર મિક્સ થશે ને એટલે બેસ્ટ પરફોર્મન્સ મળશે કેમ કે આની આદત એમને પડતી જશે ને ઓલી છૂટતી જશે તો અંગના ગોલ આમ કહીએ ને કે પાયા અને પૂર્તિ માટેનું બેસ્ટમાં બેસ્ટ ખાતર કહી શકાય અને આપણે લોકોને કહીએ છીએ કે એક પેલી બરાબર સામે વાપરી શકો છો તો એ પ્રમાણે રિઝલ્ટ બી એટલા પરફેક્ટલી મળે છે એટલે આવતી સીઝન ની અંદર અને આમાં આપણે ફ્લાવરિંગ સ્ટેજ આપ્યો છે તો એ બી કમ્પ્લીટ છે. હા એ 2 ડોઝ મારી દીધા છે. 2 ડોઝ મારી દીધા છે બીજી કોઈ આપણે પ્રોસેસ નથી કરતા. હા તો ફ્લાવરિંગ સ્ટેજ માં બી મસ્ત રીતનું છે બધી જગ્યાએ એનું કમ્પ્લીટ છે કે સિરીઝ તૂટી નથી એટલે સારામાં સારું કહી શકાય તો લોકોને ખેડૂતોને અંગના ગોલ વાપરવું હોય તો વાપરી શકાય બિંદાસ ચોક્કસ અને ખાસ તમારી જેમ જગ્યા મૂકે તો જ ખબર પડે આ રિઝલ્ટ કેવું છે કે નહીં. આ જગ્યા ના મૂકે તો તમને પણ ના ખબર પડી હોય આ જગ્યા મૂકવાનું આપણો એક જ હેતુ છે કે એને ખબર પડે કે જે મેં પૈસા ખર્ચ્યા છે એ પ્રમાણે અમને રિઝલ્ટ મળ્યું છે ને એ 100% એટલે ખાસ કરીને અંગના ગોલના બી આપણે ઉનાળુ તલ જેમને વાવવા હોય તો ખાસ કરીને અંગના ગોલ જે મગવી શકે છે અને સીડ ટુ હાર્વેસ્ટિંગ કોન્સેપ્ટ આપણો ચાલુ જ છે અને બુકિંગ કરાવી શકે છે આપણું બુકિંગ હજી ચાલુ જ છે તો તમે પણ તમારું બુકિંગ કરાવી શકો છો અડધામાં જ અનુભવ કર્યા અડધામાં અનુભવ કરશું ને તો જ આપણે બેસ્ટ દેખાઈ શકશે સામે સામે ઘેરો હશે ને તો એનું પરફોર્મન્સ દેખાશે એની લાઇટ ક્વોલિટી બધું જ તમને જોવા મળશે એટલે ખાસ કરીને અંગના ગોલ આપણે કહીએ છીએ એક ટોલી બરાબર ખેડૂતો વાપરે છે સામે તો આજે પોસિબલ નથી કે આપણે છાણિયા ખાતર ભરી શકીએ સિચ્યુએશન નથી એવી કે પ્રોબ્લેમ આવે છે કે ભાઈ મળતા નથી પછી નાખવાના ઈસુ થાય છે મુંડાના ઈસુ થાય છે કાચું હોય તો એ બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે કુદીના પ્રશ્ન છે તો તમારે પણ એમની સામે જો જોતું હોય તો અંગના ગોલ ખાસ કરીને વાપરી શકે છે અને જમીન આખું તમે જમીન સુધારક આખું ખાતર કહી શકાય અને એના ઉપર આજે નહીં તો કાલે આપણે બધાને જો ઓર્ગેનિક મેટર ઉપર વળવું જ પડશે એટલે અંગના ગોલ બેસ્ટ ખાતર છે તમે તમારે અડધામાં જ વાપરીને અનુભવ કરો એ ખાસ કરીને અને આમાં તમને કેમ જોવા મળ્યું કે આ બે પ્લોટ ની અંદર અહીંયા નીચેથી જ સાવ બતાવો અહીંયા અને અહીંયા કેટલો ડિફરન્સ છે
એટલે બે ક્યારા મૂકી દીધા, એની લાઈટ અલગ છે ને આમની લાઈટ અલગ છે, આનો ગ્રોથ બી અલગ છે અને આની ફૂટ પણ અલગ છે. એટલે ખાસ કરીને આપણે પણ એવી જ રીતના અનુભવ કરીએ કે ભાઈ અંગના ગોળ ને અડધામાં જ વાપરી, પહેલું વર્ષ હોય ને તો અડધામાં જ વાપરીને અનુભવ કરીએ, એટલે આવતા વર્ષે તમને પણ બેનિફિટ દેખાય. કારણ કે પારદર્શક તમે જોઈ શકો ને તમારી ખેતીના ડોક્ટર તમે ખુદ બની શકો કે નહીં આ બરોબર છે એમ. હવે તમારો એક નંબર આપી દો. 97 370 61 40 8. ઓકે, અને મારો નંબર છે 94 295 67 650. અને ખાસ કરીને બીજી વાત કે આપણે જયારે આ પ્લોટ અત્યારે કર્યો છે એના પહેલા આપણે આપણી મુલાકાત કઈ રીતના થઈ હતી ઓલા વર્ષે? મેં પોપિયાનો બગીચો કર્યો હતો. પોપિયાનો બગીચો સુધરતો નતો. પછી મને જાપોદળ થી એક વ્યક્તિએ એવા સમાચાર દીધા કે તમે રોહિતભાઈ વાછાણીને ત્યાં દુકાને જાઓ ક્રિસમાં અને તમારો પોપિયાનો બગીચો એકદમ સુધરી જાય. એટલે મેં રોહિતભાઈની માહિતી લીધી અને રોહિતભાઈ ખુદ ખેતરમાં આવ્યા અને મને એને દવા આપી. ઈ દવાનો મેં યુઝ કર્યો. અત્યારે મારો બગીચો જોવા કોઈ પણ ભાઈને આવવું હોય તો છૂટ છે, આવી જાવ. ઈ દવા મેં છાંટ્યા પછી મને એમ થયું કે રોહિતભાઈની કોઈ પણ પ્રોડક્ટ હોય તો આપણે બીજા ખેતરમાં પણ ઉપયોગ કરવો છે. એમાં શું છે, ત્યારે આપણે આવ્યા ત્યારે હું ખુદ આવી હતી, ત્યારે છે ને આપણે પપૈયા જતા હતા, બહુ છોડ વહી ગયા હતા, બરોબર ને, અને એમ જ હતું કે રાપલી નાખીએ તો વધારે સારું. એટલે ત્યારે આપણે એની અંદર કે ભાઈ બૈચા છે એટલા ઉપર આપણે કામ કરીએ. આજે તમે દૂર થી જોવો ને તો એમાં કોઈ ક્યાં જે હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે બધું, અને પપૈયાની સાઈઝ બી સારી છે. આપણે આની અંદર છે ને એને બચાવવા માટે સોઇલ ટેકનિક નો યુઝ કર્યો હતો, કેમ કે બાગાયતી ની અંદર નેમાટોડના ને પ્રશ્ન આવતા હોય છે, એના ઉપર આપણે સોલ્યુશન લીધું હતું. તો આજે પપૈયાની અંદર બી સારો એવો ભાવ મળે છે અને એની અંદર ઉત્પાદન બી સારું છે. અને તમે પછી એની અંદર બી અંગના ગોળ, અને આપણે લસણ છે એની અંદર બી અંગના ગોળ લસણમાં મેં એક જગ્યાએ એક થેલી અંગના ગોળ નાખેલું જ છે અને લસણ બહુ સારું જ છે. હા, એટલે કહેવાનો માધ્યમ શું છે કે અંગના ગોળ થી પેલા આપણે સ્ટાર્ટઅપ કરી શકાય, કેમ કે પાયાના ખાતર છે. પછી ધીરે ધીરે લોકોને એમ થાય કે આની ઉપર આ છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે સીડ ટુ હાર્વેસ્ટિંગ શું કામ કરાવીએ છીએ કે સ્ટેપ બાય સ્ટેપ ને પકડી શકીએ, જમીનના જે પણ પ્રકાર છે એને સમજી શકીએ. આજે જમીન લેપ નથી થતો એટલે એને ઉપર કામ થઈ શકે. તો ખાસ કરીને અંગના ગોળના આવા રિઝલ્ટ છે અને લાઈવ ફાર્મર સાથે. તો તમે પણ યુઝ કરવું હોય તો અડધામાં કરી શકો છો. અને આવતા હમણાં જ એના બુકિંગ ચાલુ થઈ જશે, ઉનાળુ ચોમાસું, ત્યારે તમારું પણ તમે બુકિંગ કરાવી શકો છો. મારો નંબર ફરી એકવાર આપી દઉં છું, 94 295 67 650. અને લાઈવ ખેડૂતોના અનુભવ અને અડધામાં જ આપણે આપણા જમીનમાં અડધામાં જ પેલી વર્ષે યુઝ કરીએ એટલે તમને રિઝલ્ટની ખબર પડે. થેન્ક યુ.